ખાતે મામેરું મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને આજે મામેરાને દર્શન માટે મૂકવામાં આવ્યું છે, જેમાં ભગવાનના મુકુટથી માંડીને તેમના વાઘા તેમજ આભૂષણો જે છે તે પણ દર્શન માટે મૂકવામાં આવ્યા છે। આજે સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીના રથને વધાવવા માટે થઈને એક અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ભજન મંડળીઓ પણ આજે અહીંયા ભજનથી ભગવાનને વધાવવા માટે થઈને અને ભગવાનની ભક્તિ કરવા માટે થઈને અહીં એકત્રિત થયા છે। દર વર્ષે અલગ અલગ ભજન મંડળીઓ અહીં આવે છે અને ભજનો ગાય છે। ખાસ કરીને મહિલા ભક્તો બહોળા પ્રમાણમાં અહીંયા ભક્તિ માટે થઈને જોડાય છે અને તેમના તરફથી ભજન ગાવામાં આવે છે। દર વર્ષે રથ ન આવે ત્યાં સુધી, ખાસ કરીને જ્યાં સુધી ભગવાનનો રથ સરસપુર સુધી ન પહોંચે ત્યાં સુધી અહીંયા ભજન ગાવામાં આવે છે અને ભગવાનને વધાવવામાં આવે છે। આજે પણ આ જ રીતે લગભગ 12:30 રથ અહીંયા પહોંચે તેવી ગણતરી છે અને રથ નહીં આવે ત્યાં સુધી અહીંયા ભજન ચાલુ રહેશે। કેમેરામેન નિલેશ પટેલ સાથે સોનલ અનડકર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।